ચાલો મિત્રો, બાહુબલી બાઇક તમારે કહેવાનું છે ઇન્ડિયાના રસ્તા પર ચાલે કે નહીં. આજ તમારા માટે ખાસ મોટરસાઇકલ લાવ્યો છે, જે ખાલી આખા યુનાઇટેડ કિંગડમમાં એક જ છે. મેગેઝિનમાં આવેલું છે અને બહુ ખાસ છે. કદાચ એમ કહેવાય કે હજારો કલાક બગાડીને કોઈ બનાવ્યું છે, કાંઈ સુધારીને બનાવ્યું છે, પણ એક બાઇક એક જ દેશમાં છે. આવો મારી સાથે બાહુબલી બાઇક. આ છે હાર્લી ડેવિડસન 1340 ચોપર. એક એક ડિટેલ તમે જુઓ. સ્પ્રિંગ લોડેડ છે પાછળ, હાર્ડ સસ્પેન્શન. અહીંયા તમે જુઓ તો તમે રાઇફલ જેવું તમારે એક્ઝોસ્ટ છે. જોઈ લો આનંદ આવી જાય. આમ જો તમારે સસ્પેન્શન વગરનું સ્પ્રિંગ સીટવાળું બાઇક ઉપર બેસીને કમર તોડવી હોય તો આ જ છે વસ્તુ. કમર તૂટે પણ આનંદ આવે. 1340 સીસીનું અમેરિકન હાર્લી ડેવિડસનનું ઓરિજિનલ એન્જિન. કોઈક માણસે આમાં અંદાજે 800થી 1000 કલાક બગાડ્યા છે. ચોપડીમાં પણ આવી ગયેલું છે. બાઇક મેગેઝિનમાં ફીચર્સ થયેલી વસ્તુ છે. ગજબ છે. શું વાત છે. એક તમે ડિટેલ જોશો આમાં. પેઇન્ટનો લુક, પેઇન્ટ ઉપર પણ એકદમ સિલિકોન સ્પ્રે, સિલિકોન કોટિંગ હરેક જગ્યાએ. આખી વુમન, એક છોકરીનું પિક્ચર, આખી ડિઝાઇન બનાવેલી છે બ્રેક્સ લીવરમાં ને એમાં. હા ચલાવો એટલે ગરબા થતા હોય ને શરીરમાં, થનગનાટ થવા માંડે. તમને પછી બતાવું બધી બાજુથી ડિઝાઇન જુઓ. ડબલ હેડલાઇટ, લોંગ સસ્પેન્શન, 21 ઇંચના વ્હીલ્સ. શું વાત છે. કોક જોવે ને તો રસ્તામાં થનગનાટ થઈ જાય. ગામડામાં લઈને નીકળો એટલે કાકા ચા પીતા હોય ને એ ઊભા રહી જાય. અજાયબ. ગજબનું બાઇક. એક વસ્તુ તમને બતાવું અને તમે જોતા રહેજો. ત્યાંથી જ જોજો, દૂર ન જતા, ભાગી ન જતા. કમ્પ્લીટ હેન્ડમેડ ફેબ્રિકેટેડ બેક રેસ્ટ જેવું બનાવ્યું છે અહીંયા. ઓરિજિનલ એક્ઝોસ્ટ ડબલ હતું અને ડબલમાંથી સિંગલ થઈ ગયું છે હવે. આમ તો જો અજાયબ. શું કલા કારીગરી છે. ખરેખર ઇન્ડિયાના રસ્તા ઉપર ખાડામાં ચાલે કે નહીં, એ તમે કમેન્ટમાં લખજો. ભૂલતા નહીં, ખાસ કરીને લખજો. એક વસ્તુ તમને બતાવીશ. તમે જો આમાં એની ફ્યુલ કેપ છે, પેટ્રોલની ટાંકી, એના ઉપર રિયલ બુલેટ ગોળી ઠીચુમ ગોળી નાખેલી છે. 6 1 2 3 4 5 ગોળી રિયલ ગોળીને ગ્રાઇન્ડ કરીને ફિટ કરેલી વસ્તુ છે. શું વાત છે. લાંબુ હેન્ડલ બાર. તમે બેઠા હોય ને તો એમ જ લાગે હવામાં ઉડો છો. આનંદ આવી જાય. આ વસ્તુ એકમાત્ર યુકેમાં છે. ભૂલતા નહીં, લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો કરજો અને આનંદ કરતા રહેજો ભૂલ્યા વગર. ઠીક છે, ચાલો, થેન્ક યુ. અને તમને જો આવી લીલા મરચા જેવી ચળકતી ભડકતી મોટર બાઇક જોવાની મજા આવી હોય અને આનંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ લખજો નેક્સ્ટ વિડીયોમાં તમને શું જોઈ છે અને તમને કઈ ટાઈપનો વિડીયો જોઈ, તમને શું મજા આવી, કાંઈ બી કમેન્ટ લખજો. છેલ્લે બાકી હાઈ લખજો. તમને કાંઈ બી પ્રોબ્લેમ, કાંઈ બી તમને મિસ્ટેક લાગી ગઈ હોય બાઇકના વિડીયોમાં, પ્લીઝ
કહેજો કમેન્ટમાં. ઇવન તમને મારી ચડ્ડી ન ગમી હોય તોય બોલજો. ઓકે, ચાલો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં. અને છેલ્લી એક વાત, શું આ ઇન્ડિયાના રસ્તા ઉપર આ બાઇક ચાલે કે નહીં? આપણા ખાડા ટપી જશે? કમેન્ટમાં લખજો. થેન્ક યુ, બાય બાય.